વડોદરા શહેરના નટુભાઈ સર્કલ પાસે વૃક્ષ ધરાશાયી. શહેરના વ્યસ્ત ગણાતા નટુભાઈ સર્કલ પાસે અચાનક એક મોટું વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. વૃક્ષ રોડ પર તૂટી પડવાના કારણે રસ્તાની એક બાજુનો આખો માર્ગ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો, જેના લીધે સ્થાનિક સ્તરે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટના અંગે સ્થાનિક લોકો દ્વારા જાણ કરાતા જ વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોના જવાનોએ તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરી હતી. ફાયરના જવાનોએ આધુનિક કટર મશીન વડે ધરાશાયી થયેલા ઝાડને કાપીને રસ્તા પરથી દૂર કર્યું હતું. કલાકોની ભારે જહેમત બાદ રોડ પરથી લાકડા અને ડાળીઓ હટાવીને બંધ થયેલા માર્ગને વાહન ચાલકો માટે ફરીથી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટી ઈજાના સમાચાર નથી. ફાયર વિભાગની સમય સૂચકતાને કારણે અનિચ્છનીય ટ્રાફિક જામ વહેલી તકે હળવો કરી શકાયો હતો. વડીવાડી ફાયર સ્ટેશનમાં અમને કોલ મળ્યો કે નટુભાઈ સર્કલ એક ઘટાદાર વૃક્ષ ધરાશાયી થઈ ગયો. કોલ મળતા ઘટના સ્થળ ઉપર અમે આવ્યા તો એક સાઈડ આખો રસ્તો બંધ થઈ ગયો હતો અને અત્યારે ફાયર બ્રિગેડના તમામ કર્મચારીઓ કામગીરી ચાલુ છે. હાલ ચોમાસામાં અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થવાની બનાવો બનતા મીડિયમના માધ્યમથી અમે એવું જણાવીએ છીએ કે આવું કોઈ વાવાઝોડું હોય કે પવન હોય તો વૃક્ષ નીચે વરસાદના સમયમાં વૃક્ષ નીચે નહીં ઊભું રહેવું, કારણ કે ગમે ત્યારે વૃક્ષ ધરાશાયી થાય તો જાનહાનિ નુકસાન થઈ શકે. આપની પણ કામગીરીમાં સતત દરરોજનું અમારું કામ હોય છે, પણ વરસાદની સિઝનમાં હવે આવા વાતાવરણમાં કામ વધારે હોય છે. ફાયર બ્રિગેડનું. આપનું નામ? ધર્મેશ જાદવ.